જય જિનેન્દ્ર ગિરીશભાઈ. નયનભાઈ, હા જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. એક સવાલ પૂછવાનો છે. બોલો બોલો. અત્યારે આ બધી એડ આવે છે ને મેડિકેર ની કમર્શિયલ બધી, હાજી એમાં કઈ તથ્ય છે ખરું? ઘણી બધી છે. ઘણા બધા બ્રોકર એડવર્ટાઇઝ કરે છે, પણ મને લાગે છે કે તમારી પાસે સપ્લિમેન્ટલ ઇન્સ્યોરન્સ છે અને પ્રિસ્ક્રિપ્શન ડ્રગ પ્લાન છે, બરાબર? રાઈટ ડોન્ટ બોધર એનીથિંગ એલ્સ, જસ્ટ સ્ટે વિથ ઇટ વોટએવર યુ હેવ. રાઈટ. કારણ કે અત્યારે ઘણા બધા લેજિટિમેટ હોય છે, ઘણા બધા બ્રોકરની મિસલીડિંગ અને મિસગાઈડિંગ હોય છે. ઘણા લોકો બરાબર. છે કે મેડિકેર પોતે એડવર્ટાઇઝ કરે છે. પેલો ફૂટબોલનો પેલો કોણ છે, પેલો ક્વાર્ટરબેક જોવેલ, એટલે બધાને એમ કે મેડિકેર છે. નો, ઇટ્સ નોટ મેડિકેર એડવર્ટાઇઝિંગ, ઇટ ઇઝ અ પ્રાઇવેટ બ્રોકર. એટલે મેડિકેર નેવર એડવર્ટાઇઝ ઓન ધ ટેલિવિઝન, નેવર. કોઈ ગવર્મેન્ટ એજન્સી એપ્લાય તો ના કરે. It's not a government agency, and they are not promoting any company. It is against the law. So it is a brokerage company. તમે નીચે વાંચો, બહુ ઝીણી લાઈન લખી હોય છે કે this ખરી is વાત. broker. એટલે મારો એક જ ક્વેશ્ચન હોય છે, જ્યાં સુધી અફોર્ડેબિલિટીનો વાંધો ના હોય, તમારી પાસે મેડિકેર સપ્લિમેન્ટ પ્લાન એફ લાઈક અ ફ્રેન્ક છે અને પ્રિસ્ક્રિપ્શન ડ્રગ છે, ડોન્ટ ચેન્જ યોર માઇન્ડ. Don't think anything in a dream. Just continue what you have. Correct. Because you have 100% freedom wherever you want to go. Right. That's the only thing I can tell. Thank you for the free advice. નહીં, this is true. કારણ કે કેટલાય લોકો એમાં પેલા શું કહેવાય, આપણે ગુજરાતીમાં કહીએ ને તો ભોળવાઈ જાય છે, you know? પચાઈ જાય. હા. હા, અને પછીથી શું થાય છે કે એ ડિફિકલ્ટ થઈ જાય છે. અને જેની પાસે અત્યારે પ્લાન એફ છે ને, અત્યારે તો નવાના તો પ્લાન એફ મળતો જ નથી. એમ? એનું કારણ શું? કારણ કે જાન્યુઆરી 1, 2020 પછી જે લોકો મેડિકેર ઉપર આવ્યા નવા, તે લોકો કેનોટ બાય ધ પ્લાન એફ. Oh. એટલે જેને મળી ગઈ છે રાખી મૂકો. આઈ ઓલ્સો હેવ એફ, હર્ષા ઓલ્સો હેવ એફ. એટલે શું છે કે દેન, કારણ કે એમાં લો જુદી રીતનું કામ કરે છે કે પહેલા તમારી પાસે આવ્યો હોય પ્લાન પાર્ટ એ કે પાર્ટ બી પ્લાન એફ માટે, તો બરાબર છે. પણ આજે દાખલા તરીકે કોઈ નવા મેડિકેરમાં આવ્યા જાન્યુઆરી 1, 2020, તો એમને નહીં મળી શકે. દે આર નોટ એલિજિબલ. એટલે તમે અત્યારે બીજું કશું બી કર્યા વગર આ બધી એડવર્ટાઇઝ આવે ને, કોઈનો બી નંબર આવે તો નેવર એવર ગીવ ટુ ઇન્ફોર્મેશન, યોર ડેટ ઓફ બર્થ એન્ડ યોર મેડિકેર નંબર. બરાબર. Your Medicare number is not anymore with the Social Security number. They have an alphanumerical number, new number now. But do not give anybody. Those are the information. They use it. They do the forged signature, and they can swap you from one plan to another plan. તમે એફ પ્લાન કેમ લીધો છે? તમે હ્યુમાનાનો કોઈ પ્લાન ના લીધો? ના, મેં એફ પ્લાન એટલે લીધો છે કે હ્યુમાનામાં બી સપ્લિમેન્ટલ પ્લાન એફ છે. મેં લીધો છે, પણ હ્યુમાનાનું પ્રીમિયમ હાઈ હતું એટલા માટે. અને મારે એચએમઓ પીપીઓ એટલા માટે નહોતું જવું કે મારે જે ડોક્ટર પાસે જવું એ ડોક્ટર પાસે હું જઈ શકું. એ મને that's the main freedom. That is the main thing. And I was going few doctors, એટલે I just don't want to just break it that. કારણ કે પછી તમારે, અને honestly મેં મહેન્દ્રભાઈને પણ કહ્યું હતું કે I had made a decent living by enrolling Medicare Advantage HMO PPO plan, but there are always roadblocks. Jai Jinendra Mahendra. Jai Jinendra. Jai Jinendra Mahendra. Jai Jinendra. Okay, શું કરવાનું? જય જિનેન્દ્ર. મહેન્દ્રભાઈ આવી ગયા. Jai Jinendra. Okay. Then આ તમારી territory. I can give it back. Okay, first of all. You can do whatever you want. Okay. I am. Jai Jinendra Nayan bhai. હા, જય જિનેન્દ્ર. હર્ષભાઈ, જય જિનેન્દ્ર. ગઈકાલનું પ્રવચન તમે ટેકનિકલ ડિફિકલ્ટી હતી, પણ આઈ થિંક થઈ ગયું, મેં મૂક્યું. પ્રજ્ઞેશભાઈ Thank you. અને how can you do this now? Because you went into this before you went. So you can just get out and do it again. Okay. You can do that. Just get out and go back again.
Let me just do this again. કેમ છો ગિરીશભાઈ? બસ મજામાં. તમે કેમ છે? બસ ફાઇન. તમારે ત્યાં ઠંડી શરૂ થઈ ગઈ? યા Oh boy. થઈ ગઈ. ઠંડીનું નામ સાંભળીને આઈ ફીવર. It was nice. Okay. તારી દીકરી બોસ્ટનમાં છે, એ પણ એ કે ઠંડી શરૂ થઈ ગઈ હવે. રાઈટ. સવારના 30s હોય. યસ. તમને મુબારક હો ઠંડી ભાઈ. એટલે અમારી દીકરી બોસ્ટન થી, દીકરી ગ્રાન્ડ ડોટર ને જમાઈ, એટલે જમાઈ તો એક જ અઠવાડિયા આવે, પણ દીકરી અને ગ્રાન્ડ ડોટર આખો ડિસેમ્બર મહિનો આવી જાય અહીંયા. એ બહુ સારું કહેવાય. જમાઈને એમ કે ન આવે તો વધારે સારું. હા. કારણ કે આપણે ગુજરાતીમાં જમાઈને જમરાજ કહેવાય છે. બરાબર છે. પણ હવે એવું છે ને કે એને આ વખતે કામ હોય છે ને, પ્લસ તમારી જેમ જ છે, પણ ઇઝ અ ટ્રિપલ બોર્ડ સર્ટિફાઈડ કાર્ડિયાક સર્જન, ઇન્ટરનલ મેડિસિન અને કાર્ડિયાક ઇન્ટરવેન્શનલિસ્ટ, કાર્ડિયોલોજી ઇન્ટરવેન્શનલિસ્ટ. એટલે he is with Massachusetts General Hospital. Education. That's very famous anyway. Yeah. એટલે બધું જ હાર્વર્ડમાં જ કરેલું, એટલે પલક પણ એને હાર્વર્ડમાં જ મળેલી, કારણ કે પલકે માસ્ટર્સ હાર્વર્ડમાં કરેલું. એટલે He must be a smart guy then. Has to be. we are lucky and she is lucky. Yeah, lucky I did that. That's a smart guy. Okay, see, because He is. Plus he has done the MS in epidemiology, MPH, so many degrees from the Harvard itself. well, that's a little difficult for me to say anything about it, but it's nice. It's nice. Okay. Right. Harvard has a reputation. Plus, Right. you know, But that is the thing, though. They have a reputation. એ લોકો છે ને, હાર્વર્ડ વાળા, they don't pay well because of their reputation. એના નામનો, એના સિક્કાની જ વેલ્યુ છે. બસ. but it depends upon કે તમારું લાઈફનું એમ્બિશન શું છે. Right. Okay. If you're not running for the money, yeah, it's a nice thing. You're nice to Oh yeah. do some It's not work that for they- the other people. They get decent amount. અને એને 4 વર્ષ એને ટેનેસીમાં કરેલું. That શું કહે છે ને, વેલમોન્ટ કાર્ડિયોલોજી સેન્ટર, 4 years he was there. Right. That's nice. Very nice. Something to appreciate. Yeah. હા, અહીંયા આવવાનો, જો ઓપોર્ચ્યુનિટી હશે ને, કોઈ રીતે આપણે ભેગા થવાશે તો કરીશું, તમને મળાવરાવશો. અને જય જિનેન્દ્ર મુકુંદભાઈ. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર મુકુંદભાઈ. જય જિનેન્દ્રભાઈ. તમે મુકુંદભાઈ જાણે આકાશમાં ઉડતા હોય એવું લાગે. હા, દિવાળીમાં લાઈટ કરી છે, જો ગ્રીનિશ લાઈટ છે ને, ગ્રીન કલરની લાઈટ છે એટલે એમ જાણે એમ કહેતા ઉડતા હોય એવું લાગે. અને એમાં પાછું રેડ કલરનું શર્ટ છે. એ તો એમ ઓરા છે, મુકુંદભાઈનો ઓરા છે એટલો. બીઓડી ચેરમેન છે ને. હા, અમે વિઝિટિંગ મારા દીકરાને ત્યાં છે, અમે એટલાન્ટા જોર્જિયા છે. અચ્છા. અચ્છા, We are visiting them. બરાબર. તો દીકરો બી એટલાન્ટામાં ને દીકરી પણ એટલાન્ટામાં છે? નહીં, દીકરી લંડનમાં છે, નાની દીકરી. હા. મોટી વેસ્ટર્નમાં. મોટી ક્યાં છે? એટલાન્ટામાં? ના, મોટી વેસ્ટર્નમાં, ત્યાં બ્રાવડમાં. ઓ, વેસ્ટર્નમાં છે. અચ્છા. હા, અને નાની લંડનમાં, અને નીરવ અહીંયા એટલાન્ટામાં. આ નીરવ મને ખબર છે એટલાન્ટા. આપણે એ શીલા તને આ બધાને બગાડતા કઈ રીતે આવડ્યા? મને તો ન આવ્યું. મારા બે ઘરે બેઠા તો કઈક શીખડા મને. એ બેઠા છે કે તમારે જોઈએ છે, એ બેઠા છે કે તમારે જોઈએ છે.
આ સારું કહેવાય, એવું બગાડતા સારું આવડે તો. થઈ ગયું તારે કે નહીં? I guess રેકોર્ડિંગ થાય છે ને? એવું લાગે તો છે. એટલાન્ટામાં વાયોલન્સ બહુ છે રાઈટ અત્યારે? અત્યારે નથી વાયરન્સ એવું, પણ એટલાન્ટામાં ઓલા બ્રેવ્સ ગઈકાલે જીતી ગયા ને, એટલે એટલે એનું થોડું ઘણું ચાલશે, બધાને જોશ દેખાડશે. આલ્બરીના કેસમાં, આલ્બરીના કેસમાં હા 20-25 વર્ષ પછીથી એ લોકો જીત્યા વર્લ્ડ સિરીઝ. 95 પછી. હા હા ઓકે ઓકે. કેટલા વાગે? 7:56 7:58. આ બધામાં આવું છે, તમને કેટલા મામા બનાવતા આવડે છે એ પ્રમાણે તમારે આગળ વધતા જવા. એટલે આપણે રહી ગયા, કેમ કે આપણે આવડ્યું નહીં મામા કેમ બનાવવા. બધાના ભાણિયા જ બનાવ્યા, મામા કોઈને ના બનાવ્યા. અફસોસ થાય છે કિશોરભાઈ? શું? અફસોસ થાય છે તમને? અફસોસ. ના ના, તો એ બધી વાત હોય. જે મળ્યું, જે વાત ગઈ થોડી. હા, આપણે શરૂઆત કરીએ છીએ. બરાબર. નયનભાઈ તમારે એક મિનિટ હો. અચ્છા ચાલુ કરીને જાય ને તો હા, રેકોર્ડિંગ ચાલુ છે. ચાલુ છે. Yes, ઓકે. હા મહેન્દ્રભાઈ પ્લીઝ ગો હેડ. ઓકે, હું બહાર જોઉં. આજે બુધવાર તારીખ 3 ઓક્ટોબર 2021. નવેમ્બર. આજે નવેમ્બર Sorry, સોરી 3 November. નવેમ્બર 2021. હા વિષય દિશાબોધ. પત્રાંક 166. વિવેચન પૂજ્ય શ્રી શશીભાઈ શેઠ. સ્થળ જૈન સેન્ટર માયામી સત્સંગ ગ્રુપ. વિવેચન શરૂ કરીને સમજીશ અને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પેજ 20 નો છેલ્લો પેરેગ્રાફ. ઓકે, પેજ 20 છેલ્લો પેરેગ્રાફ. હાજી એક જ મિનિટ. એક છોકરાનું સગપણ કરવું હોય તો સામાવાળીની દીકરી કેટલી પરીક્ષા કરવી અને કેટલી મંગલાચરણ તપાસ નથી કરવી. કરવાનું. સોરી, આજ્ઞા નથી લેવાની. મારી ભૂલ થઈ ગઈ, હું ભૂલી ગયો. ના, ત્રણ ના, નૌકાનો વાંધો નહીં. કાવસર, ત્રણ નૌકાનો કાવસર. Right. જય જીનેન્દ્રભાઈ, જય જીનેન્દ્ર બધાને, નયનભાઈ, હર્ષાબેન, મજામાં. જય જીનેન્દ્ર. જય ત્રણ જીનેન્દ્ર. નોકાર ચાલે છે, ત્રણ Oh, નોકાર sorry. ગણો. બધા ઓ social સોરી. were late. જય જીનેન્દ્ર. ત્રણ નૌકાનો કાવસર. આપણે આજ્ઞા માંગશું. હે સર્વજ્ઞ ભગવાન, અમે જે સત્સંગ કરવા બેઠા છીએ તે મને સમજણનું કારણ બને. હે પ્રભુ, તમોને જેવો આત્મા માનીએ છે તેવો જ આત્મા મને માન્ય હો. તમો જે વિતરાગતા પામ્યા છો તે વિતરાગતા હું પામું. હે પ્રભુ, હું દેહાદી સ્વરૂપે નથી. આ શરીર, સ્ત્રી, પુત્રાદિ, મિલકત, જાયદાદ
અને મિત્રો તે હું નથી અને મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. એ સમજણ, એ શ્રદ્ધા અને ભેદ વિજ્ઞાન મને પ્રાપ્ત થાઓ. હે પરમાત્મા, તમારા કહેલા તત્વજ્ઞાન વિના મારો મોક્ષ નથી. જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા કહેલા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. હે પ્રભુ, એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા, હું તો દોષ અનંતનો, ભાજન શું કરુણા. શુદ્ધ ભાવ મુજ માં નથી સર્વ તુજરું, નથી લઘુતા કે દીનતા. શું કહું પરમ સ્વરૂપ, નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાય. આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નાઈ. પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગુ એ, સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. હે પરમ કૃપાળુ દેવ, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે સર્વજ્ઞ ભગવાન, હે સર્વજ્ઞ ભગવાન, આપની સાક્ષી હું શુદ્ધ આત્મા છું તે સ્વીકારું છું. આપનું સર્વ કહેલું સત્ય છે, મને માન્ય છે. હે પ્રભુ, હું પરમ સુખ સ્વરૂપ છું, પરમ આનંદ સ્વરૂપ છું, તે શ્રદ્ધા દ્રઢતાઓ. હે સર્વજ્ઞ ભગવાન, મેં આ ભવ તથા અનંત ભાવમાં અનંત અનંત અજ્ઞાનથી, અનંત અનંત સ્વચ્છંદથી, મેં અનંત અનંત પાપ દોષો મેં સેવ્યા છે. અને મારા પરિભ્રમણનું કારણ તે જ કે હું મારી જાતને ભૂલી ગયો હતો, સદગુરુના અપમાન કર્યા છે, સદગુરુની અસાધના સેવી છે, સર્વજ્ઞ ભગવાનની અસાધના સેવી છે, સર્વજ્ઞ ભગવાનનું માન્યું નથી. હે પ્રભુ, મારા સ્વચ્છંદની નો ઇતિહાસ તમને કહી શકું એમ નથી. છતાં આ ભાવમાં ઘણો હું તમે મારા ઉપર ઉપકાર કર્યો છે, તે શ્રદ્ધા હવે દ્રઢ થાય. મને સદગુરુ મળી ગયા છે, સત્પુરુષ મળી ગયા છે, અને તેના પ્રત્યે મારી શ્રદ્ધા દ્રઢ થાય અને તે માર્ગ ઉપર ચાલવાની મને શક્તિ પ્રાપ્ત થાવો, નિડરતા પ્રાપ્ત થાવો, અભય પ્રાપ્ત થાવો, જેથી હું આમાં ટકી શકું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આપણે દિશાબોધ પેજ 20 છેલ્લો પેરેગ્રાફ ને આપણે આની પહેલા પણ વાંચી ગયા હતા કે માયા સુખ જો છોડવું હોય તો સત્પુરુષને શરણે જવું પડશે અને તો જ આપણે આ માર્ગ મળશે, બાકી આ માર્ગ મળશે નહીં. એક છોકરાનું સગપણ કરવું હોય તો સામાવાળીની દીકરીની કેટલી પરીક્ષા કરવી અને કેટલી તપાસ કરવી અને બધું ચતુરાઈથી કરે, પછી ભલે એમાં ખત્તા ખાય પણ ચતુરાઈ કેટલી કરે છે. જો હો હું મારા મામાને પૂછી લઉં, મોટા ભાઈને પૂછી લઉં, આમાં મારે બધાની સલાહ લેવી પડે, નહીતર એને પાછું ખોટું લાગી જાય. આ બધા બાના એ બધી ચતુરાઈ છે. એને પોતે ધાર્યું હોય એના કરતા હોય એ કરતા હોય, એને ગમે તે કરવાનું હોય પણ આને પૂછી લઉં એમ પેલાની સામે કઈ પગથિયા મૂકે. જીવને આ બધી સંસારની ચતુરાઈ આવડે છે, આની અંદર ધર્મના ક્ષેત્રમાં ડાપણ કરવા જાય છે. હું મારી મેળે કરી લઉં. શબ્દ શું વાપરાવો? મારી મેળે કરી લઉં, બસ. શું કામ? મને થોડું વાંચતા આવડી ગયું છે ને હું ઘણું બધું ભણેલો છું, મારે કોઈની કાંઈ જરૂર નથી. તમારે ખરેખર તમારી ભૂલ સુધારવી હોય તો પહેલી 15 મિનિટ આજના પ્રવચન નંબર 2
કે જીવ શા કારણે રિપીટ અનંતાનું બંધી બાંધે છે, શા કારણે અનંતાનું બંધી બાંધે છે, એને તોડવા માટે શું કરવું જોઈએ? અદ્ભુત પ્રવચન છે, કારણ કે માળા ગણાવતા નથી, આખો પ્રોસેસ સમજાવે છે. આ જીવે અનાદિકાળથી અનંતાનું બંધી કેમ તોડ્યું નથી, કેમ તોડી શકતો નથી? અહીંયા જોવા માટે એ જ વાત છે. ધર્મના ક્ષેત્રમાં એ જ ડાપણ કરે છે. શું કામ? સંસારમાં ડાપણ વાળો છે, સંસારમાં કેવો છે? ડાપણ વાળો છે. મને કેટલું બધું આવડે છે, કેટલું સમજુ છું, હું બીજાને મદદ કરી શકું છું, હું બીજાની ભૂલ સુધારી શકું છું. એ જ ડાપણ ધર્મમાં વાપરે છે. જો વાંચો શું લખ્યું? હું મારી મેળે કરી લઉં. આખું યુટ્યુબ ખુલ્લું છે, ઘરને કોણ ના પાડે? તને થઈ ગયો? એને જે સોગંદ લીધા છે આત્મસિદ્ધિમાં, એને બે જ ચીજ માટે સોગંદ લીધા છે કે જીવ અવડે માર્ગે ચાલે છે. એક, સદગુરુની આજ્ઞા માનતો નથી, આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા માનતો નથી, અને એને માનવી નથી, ને એને સમજાવવા માંગે છે. ને આ જ અનંતાનું બંધી કસાય છે. સાંભળો, આજની 15 મિનિટ આખું પ્રવચન સાંભળવા જેવું છે. અદ્ભુત પ્રવચન છે કે જીવ શું કામ એના અનંતાનું બંધી તૂટતા નથી. ને અનંતાનું બંધી ન તૂટે તો અપ્રત્યાખાન ન તૂટે, અપ્રત્યાખાન ન તૂટે તો પ્રત્યાખાન ન તૂટે. આપણે સીધા પ્રત્યાખાન માં જવા માંગીએ છીએ. અનંતાનું બંધીના કઈ ઠેકાણા નથી. અનંતાનું બંધીના ઠેકાણા જ નથી. જો હું મારી મેળે કરી લઉં, કારણ કે ડાપણ વાળો છે ને સંસારમાં, કેટલો ડાપણ વાળો. મેં એટલો આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, મારું રિટાયરમેન્ટ મેં એવું સરસ કરી ગોઠવ્યું. તું દુઃખી નહીં થાવ. તું દુઃખી અત્યારે છો. કઈ રીતે દુઃખી છો? ભૂખ લાગે છે, તરસ લાગે છે, આ બધું દુઃખી 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 જ છો. તારું કોઈ સાંભળતું નથી. વખાણ કરવા ગમે છે, કોઈ પણ રીતે જીવ પોતાના વખાણ કરવા માંગે. માન કસાય કેટલો ખરાબ છે એ તમે સાંભળશો ત્યારે તમને ખબર પડશે. એ આ 15 મિનિટમાં બોલે છે. તમે સાંભળ્યું કેટલાય એનું બીજું પ્રવચન સાંભળ્યું? મને ખબર નથી. એની 15 મિનિટમાં કે જીવને ખરાબમાં ખરાબ માન કસાય કેમ નથી? અનંતાનું બંધી કસાય માન ઉપર નભે છે. એ જીવને તોડવું ગમતું નથી, કારણ કે સંસારમાં ડાપણથી, પોતાના ડાપણથી, પોતાના માનથી એ પોતે સારો દેખાય છે. તો હું મારી મેળે કરી લઉં, મારી મેળે કરી લઉં, મને આવડે છે, હું આમ સાંભળી. જેટલું સાંભળ્યું સાંભળ ને. અનુભવ થઈ ગયો? ખીચડી પાકી ગઈ? નહીં પાકે, કારણ કે શરૂઆત જ ખોટી છે. જો વાંચો, હું મારી મેળે કરી લઉં. પહેલી 15 મિનિટ સાંભળશો, પછી તમને એ પ્રવચન મૂકવાનું મન નહીં થાય. હું મારી મેળે કરી લઉં. ચોપડી વાંચીને કરી લો. જો ચોપડી વાંચીને કરી લો. એમ કોઈથી ન થાય, અને નહીં થવાનું કારણ એ છે આત્મજ્ઞાન છે એ પ્રેક્ટિકલ નોલેજ, અનુભવ જ્ઞાન છે. જ્ઞાનના બે પ્રકાર છે, થિયોરિટિકલ નોલેજ, વ્યાખ્યાનું જ્ઞાન, અને પ્રેક્ટિકલ નોલેજ, અનુભવ જ્ઞાન. પુસ્તકમાં થિયોરિટિકલ નોલેજ છે, પ્રેક્ટિકલ નોલેજ પુસ્તકમાં ન આવે. પ્રેક્ટિકલ નોલેજ પુસ્તકમાં ન આવે. એટલે એ જે મોટો ભાગ છે, આ કાર્યોને જે મહત્વપૂર્ણ મોટો અંશ છે, એ તો પુસ્તકમાં એબ્સન્ટ, ગેરહાજર છે. શું કીધું? ગેરહાજર. તમે જો એમ માનતા હો કે હું સંસારને ઠીકઠાક કરી શકું છું, તો સામેવાળાનું પ્રારબ્ધ ક્યાં ગયું? તારું પ્રારબ્ધ ક્યાં ગયું? કદી વિચાર કર્યો? એના ઉદય ક્યાં ગયા? તારા ઉદય ક્યાં ગયા? તારા ઉદય થોડાક સવડા પડ્યા,
એટલે તું ઓ મારા જેવો કોઈ ડાયો નહીં. સામે વાળા ઉદય ખરાબ છે, સુધારી દે જા. ના, એ તો એને એનું ભોગવવું પડે. કેમ? વોટ હેપન? સંસારમાં આટલો ડાયો ગણાય તો કરી લે ને. જો વાંચો, આમાં લખે બે જ્ઞાન જુદા છે. એક થિયોરિટિકલ નોલેજ. આ ડોક્ટરોને 3 વર્ષ રેસિડેન્સી શું કામ કરાવે? થિયોરિટિકલ જ્ઞાન જે શીખો છે ને હવે એના અનુભવ જ્ઞાનમાં લઈ આવ, પ્રેક્ટિસમાં લઈ આવ, તો તને કામમાં આવશે. આપણે સાંભળી લે 4 શબ્દ વાક્ય, આત્મા અમર છે, આત્મા ખાતો નથી, પીતો નથી, 24 કલાક જાણનાર છે. વાત તો સાચી છે. તને દેખાય છે? કેમ નથી દેખાતો? માન ભાવ, હું કઈક જાણું છું. અમારામાં અમારી હોસ્ટેલમાંથી HMPS વેરી એક્સપેન્સિવ સ્કૂલ, પબ્લિક સ્કૂલ, અમને નેવલના સ્વિમિંગ પુલમાં લઈ ગયા હતા. અને ત્યાં નેવલના ઓફિસરો ડાઇવિંગ બોર્ડની કોમ્પિટિશન ઇન્ડિયા માટે તૈયાર કરતા હતા. માણસને ટ્વીસ્ટ કરે છે ને એને જે માણસ એનું ધ્યાન કરતો હતો એ પારસી હતો, and he didn't know how to swim. પણ theoretical knowledge કોઈ એનો બાપ એને ન પહોંચી શકે. You were wrong by one inch. You were wrong by half inch. Go and do it again. પાછો ટ્વીસ્ટ કરો. આ થિયોરિટિકલ નોલેજ છે. પ્રેક્ટિકલ એની પાસે કરાવે છે. જો આ વાંચો, તમે કદી વિચાર કર્યો? કદી વિચાર કર્યો? યશુજી મહારાજ આનંદગંજી મહારાજ સાથે 2 વર્ષ, 1.5 વર્ષ રહે છે. શું શીખા? અનુભવ થયો? અનુભવ ન થયો. શું કામ? એને ઓલી સોનાની લબ્ધિ જોતી હતી. એનું ધ્યાન શેમાં હતું? હું વધારે જૈનો બનાવું, હું વધારે સ્કૂલો બનાવું, વધારે હોસ્પિટલો બનાવું. આનંદગંજીએ કહી દીધું કે હું તને આપવાનો હતો, પણ તે માંગી એટલે હું નહીં આપું. તારામાં સાધુના લક્ષણ નથી. શું નથી? સાધુના લક્ષણ નથી. કાલે સવારના તારા બિસ્તરા પટલા ઉપાડીને રવાના હતા, કાઢી મીકા. આ યુસીજી મહારાજ ને રવાના કર્યા. આનંદગંજી મહારાજ એના વગર રહી શકતા હતા. 3 કલાક એક ગાથા ઉપર બોલી શકા યશુજી મહારાજ. આનંદગંજી 3 દિવસ બોલ્યા. એ અનુભવ જ્ઞાન હતું. એને થાય છે યશુજી મહારાજને સમજ, પણ ક્યારે શ્રીપાદ રાજાનો રાજ દેખાવો. જો વાંચો શું કીધું. આ કાર્યનો જે મહત્વપૂર્ણ મોટો અંશ છે એ તો પુસ્તકમાં એબ્સન્ટ છે. શું કીધું? Absent. પુસ્તકમાં એબ્સન્ટ છે. પુસ્તકમાં એબ્સન્ટ છે. પુસ્તકમાં લખ્યું હોય, શું લખ્યું હોય? ગોળ ગયડો છે. શું કીધું? ગોળ ગળ્યો છે, ગયડો છે. પછી લખી સાકર ગળી છે. તમને એ ગળાશ બે સરખી લાગે કે ન લાગે? બે સરખી નથી. અનુભવથી કે એ લોકો. જો વાંચો, આ કાર્યનો જે મહત્વપૂર્ણ મોટો અંશ છે એ તો પુસ્તકમાં એબ્સન્ટ છે. એને ક્યારે મળે? માન ભાવ જાય ત્યારે. આજનું પ્રવચન, મને ખબર નથી તમે આ બધા પ્રવચનો સાંભળો છો કે નહીં. ગઈકાલનું પ્રવચન પણ અદ્ભુત હતું.
આજના પ્રવચનમાં પહેલી 15 મિનિટ તો અનંતાનુબંધીને ઘા કાઢી નાખે, ધોઈ નાખે છે કે આના વગર અપ્રત્યાકાન જાય નહીં, પ્રત્યાકાન જાય નહીં, અને સંજલન જાય નહીં, ને પરિભ્રમણ ચાલુ રહે. ને કે મોટામાં મોટું અનંતાનુબંધી કસાયમાં જો કોઈ ચીજ હોય તો માન ભાવ છે. માન ભાવની આખી ડેફિનેશન કેટલી બધી આપે છે. તો પુસ્તક વાંચી વાંચીને માણસ કેવી રીતે આત્મજ્ઞાન કરી શકે? શું કીધું? પુસ્તક વાંચી વાંચીને માણસ કેવી રીતે આત્મજ્ઞાન કરે છે? એ રીતે કોઈ શક્યતા જ નથી. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શ્રીમદજીએ શું કીધું? સત્પુરુષની ગેરહાજરીમાં શાસ્ત્ર વાંચવાની કીધા. આપણે સત્પુરુષને બાજુ મૂકી દઈએ. હવે બીજું શું કે જો એકલાને બદલે બીજું સમજશે તો પુસ્તક એને નહીં કહે કે તારી અહીંયા સમજણ ફેર થઈ. શું કીધું? તારી અહીંયા સમજણ ફેર થઈ. એક શબ્દના 20 અર્થ થતા હોય. કેટલા? આજી લખે છે ને, આજી આપણે કહે છે ને, એ અનુભવી આત્મા જ્ઞાન પામેલો માણસ છે. હવે ક્યાં કયો અર્થ કરવો એ પુસ્તક તો કહેવાનું નથી. એ વિષયના તજજ્ઞ સિવાય એ વાત કેવી રીતે કોઈ એને સમજાવે કે અહીંયા આમ નથી કહેવા માંગતા પણ અહીંયા આમ કહેવા માંગે છે. દરેક વાત કહેવા પાછળ કોઈને કોઈ અભિપ્રાય હોય છે અને એ અભિપ્રાય કાંઈ વાતે વાતે કહી શકાય એવી કોઈ ચીજ નથી. તો કઈ વાત ક્યાં અભિપ્રાયથી કહેવાની છે એ કઈ વાંચનારને ન ખબર પડી જાય તો પછી અભિપ્રાયની ભૂલ થઈ જાય. આની અંદર કેટલાય પડખા છે. ભૂલ થવાના ઘણા ચાન્સીસ, સંભાવનાઓ છે. એટલે આની અંદર પ્રેક્ટિકલ નોલેજમાં પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ અનિવાર્ય છે. હવે આ પણ એક બહુ મોટો સવાલ, પ્રત્યક્ષ કહેવાય કોને? એ ડોક્ટર તુરકીએ બહુ સમજાણું કીધું છે. કર્મ વિપાક નામનું જે પુસ્તક છે, પહેલા ભાગની અંદર 302 પ્રત્યક્ષનો અર્થ કર્યો છે. પ્રત્યક્ષ નો અર્થ એટલે આત્મજ્ઞાની, આત્મજ્ઞાન અનુભવેલું. જો આ વાત છે, જો અજ્ઞાનીનો યોગ અનિવાર્ય છે. આપણે નિર્ભ્રાંત દ્રશ્યની કેડી પુસ્તકમાં બીજું પ્રકરણ જ્ઞાની પુરુષની આવશ્યકતા ઉપર લખ્યું છે. કોના ઉપર લખ્યું છે? જ્ઞાની પુરુષની આવશ્યકતા ઉપર લખ્યું છે. મુમુક્ષુની ભૂમિકામાં જ્ઞાનીના પ્રત્યક્ષ યોગનું મહત્વ. શું કીધું? મુમુક્ષુની ભૂમિકામાં જ્ઞાનીના પ્રત્યક્ષ યોગનું મહત્વ પ્રકરણ નામનું એટલું લાંબુ રાખ્યું છે. પછી એનું મહત્વ કેવી રીતે છે એ વિષય ઉપર 30 પાનામાં ચર્ચા કરી છે. કેટલા પાના? 30. કે જ્ઞાનીનું મહત્વ કેટલું છે એ વિષય ઉપર 30 પાનામાં ચર્ચા કરી છે. એનો સંક્ષેપ અહીંયા એક વચનમાં કૃપાળુદેવ કરે છે. શું કરે છે? એ 30 પાનાનો સાર એક જ વચનમાં આખા સમયસારનો સાર એક વચનમાં એને આપણને આપ્યો. કેવો મહાન પુરુષ આપણને મળ્યો છે, વિચાર કરો. જો વાંચો, કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો, શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી. કોઈ કહેશો આ કઈ લીટીમાં લખ્યું છે? નિત્યક્રમની આપણે યમ નિયમ ગાઈ જઈએ છીએ ને, એમાં લખ્યું છે. તન સે, મન સે, ધન સે
જો વાંચો. એટલે અભિપ્રાયમાં એમ આવવું જોઈએ કે મારે શરીરની સેવા આપવી પડે, મારા શરીરની સાતા અસાતા કે મારા શરીરની આકુરતા પ્રતિકૃતા એ બધો ભોગ દેવા હું તૈયાર છું, જો મને સત્સંગ મળતો હોય તો. શું મળતો હોય તો? સત્સંગ. સત્સંગ મળતો હોય તો. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વાત. જ્યાં સુધી ભૂલ નહીં સુધરે, અનંતાનુબંધી તમારા જાશે નહીં, પરિભ્રમણ ચાલુ રહેશે. જ્ઞાનનો સહયોગ વધતો જશે, સમજ્યા? પણ પરિભ્રમણ નહીં ચડે. મનમાં બુદ્ધિ તેની લેવી છે, મનમાં બુદ્ધિ લેવી છે, બુદ્ધિ અર્પણ કરી દેવી છે. હું કાંઈ સમજતો નથી. શું છે શબ્દ? શું લીધું? હું કાંઈ સમજતો નથી. સમજતો નથી. હું અજાણ્યો છું અને આપ જેમ કહો તેમ મારે ચાલવું છે. મારા મન પ્રમાણે ચાલવું નથી અને મને મન થાય એ મારે કરવાનું નથી. આમ સત્સંગમાં આવવાની કઈ ફી નથી, બરાબર છે? પણ આવી વાત આવે ત્યારે એમ થાય કે આ તો બધું લખાવી લીધું, તન મન વચન અને આત્મા બધું લખાવી લીધું, એના જેવું થયું શું? સાહેબ 15 મિનિટ તમે સાંભળશો ને આજનું પ્રવચન, તમારા હાડકા ગળી જશે કે હું કઈ જાતની ભૂલો કરું છું. તમને પ્રવચન મૂકવાનું મન નહીં થાય, કારણ કે આખો માર્ગ ભૂલ સુધારવાની વાત છે. હા, હું છું ભાઈ શ્રી, સમજાયું નહીં? હું પૂજ્ય ભાઈ શ્રી. આમ તો અહીંયા સત્સંગમાં આવવા માટે તમારો કોઈ ચાર્જ તો રાખવામાં નથી આવ્યો. ટ્યુશન ચાર્જ જેવી રીતે લાગે છે એવી રીતે કોઈ જ્ઞાની ચાર્જ તો રાખતા નથી કે ભાઈ 1 કલાક બેસવાના 150 રૂપિયા દેવા પડશે, અથવા આમ છે, અથવા મહિને દેવા પડશે, અથવા વાર્ષિક દેવા પડશે. ગિરીશભાઈ એક ડોક્ટર મુમુક્ષુ છે, એ જૈન નથી, પણ ડોક્ટર તુરકિયાને સાંભળે છે ને 1 વર્ષથી, કેટલા વર્ષથી ગિરીશભાઈ? 1 વર્ષથી 1 વર્ષથી 12,000 રૂપિયાની ફી આપે છે. કેટલા? 12,000 રૂપિયાની ફી, અને ધ્યાનના ક્લાસ ઝૂમ ઉપર શીખે છે. એને ડોક્ટર તુરકિયાને ફોન કર્યો, એકબીજાને ઓળખે છે, એટલે ડોક્ટર તુરકિયા કે તું મારું નહીં માન, પણ એક કામ કર, હું તને આ વચનામૃતના પત્રો મોકલાવું છું, તું વાંચી જો, ધ્યાન કોને કહેવાય. એને ઉસી મિનિટ ઓલા ક્લાસ બંધ કરી દીધા અને જેટલા પૈસા વધ્યા હતા એને એ મુંબઈ સમાચાર એડમાં આપી દીધા કે તમે મારા ઉપર ઘણો ઉપકાર કર્યો છે, મને ખોટે રસ્તેથી જતા બચાડ્યો. 12,000 રૂપિયા ભરતો હતો ગિરીશભાઈ પૂનામાં કોકને ધ્યાનના ક્લાસીસ માટે, કે તું વાંચ. હવે જ્ઞાની કે છે ધ્યાન સમજ્યા વગરનું તરંગ કહેવાય. શું કહેવાય? તરંગ. હા, તરંગ. અને લોકોને એ કરવું છે. અમુક શ્રીમદજીના આશ્રમમાં પણ આ ધ્યાન કરાવે છે. આપણે કઈ દુનિયાને સુધારવા ન જવાય. આપણે જો કૃપાળદેવે શું લખ્યું છે શીખો, એ માનો. માનવું હોય તો, બાકી તમારે જેમ કરવું એમ કરો. ફરીથી બુદ્ધિ અર્પણ કરવી દેવી. હું કઈ સમજતો નથી, હું અજાણ્યો છું, અને આપ જેમ કહો તેમ મારે ચાલવું છે. મારા મન પ્રમાણે ચાલવું નથી. તો મન પ્રમાણે ચાલવું નથી એ ક્યારે થાય ખબર તમને?
સંસારની અંદર તમે તમારા મન પ્રમાણે જ ચાલો છો. હું કોઈનું સાંભળીશ નહીં, હું મારા પ્રમાણે જ ચાલીશ. તો એ જે અવગુણ છે સંસારનો, એ ધર્મ ક્ષેત્રમાં આવે કે નહીં? ન આવે. ધર્મ ક્ષેત્રમાં આવે કે ન આવે? ન આવે. એ ન આવવો જોઈએ, પણ આવે કે ન આવે? હું મારી મેરે વાંચી લઉં તો એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? એ એક જાતનો ઈગો છે. તો ઈગો એટલે અવગુણ થયો કે ન થયો? થયો, ડેફિનેટલી. તો તમે કહો છો ન આવવો જોઈએ. તમે કીધું ને હમણાં સંસારના અવગુણો છે એ ધર્મ ક્ષેત્રમાં આવ્યા વગર રહે નહીં. Yeah, that's true. વિચારવા જેવું છે. આ અવગુણ તમારામાં અત્યારે પડેલો છે. હું મારી મેરે કરી લઈશ, હું કોઈના બાપનું સાંભળતો નથી, મને આવડે છે. સંસારમાં તમે આ રીતે જ બિહેવ કર્યા છો. સંસારમાં જે રીતે તમે બિહેવ કર્યા એ તમારા અવગુણ છે. તો ધર્મ ક્ષેત્રમાં એ અવગુણ તમને આડા નહીં આવે? સાંભળો સાંભળો, તમે મને કેવા વાળા કોણ? હું તમારા પૈસાથી ખાઉં છું? તમે મારા મકાનનું ભાડું ભરી દીધો છે? તમે મારો હપ્તો ભરો છો? એ જે અવગુણો છે એ ટાળ્યા વગર ધર્મ ક્ષેત્રમાં તમે આવી ન શકો. ને જો એ ધર્મ ક્ષેત્રમાં ટાળો તો સંસારમાં ટળી જ જાય. જો વાંચો વાંચો પેજ 21 ઉપર. હું મારી મેળે કરી લઉં, એ ક્યારે થાય? આ ઈગો હું મારી મેળે કરી લઉં, કરી લે. અનંત કાળથી તું ને હું બે રખડીએ છીએ, કારણ કે આ બુદ્ધિ પડેલી છે. કઈ બુદ્ધિ પડેલી છે? હું જાણું છું. હું જાણું છું, મારી મેળે કરી લઈશ. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. મને મન થાય એ મારે કરવાનું નથી. આમ સત્સંગમાં આવવાની કઈ ફી નથી. બરાબર? એક મિનિટ, ક્યાંક આવી ગયો ભૂલ છે આગળ. ના, બરાબર છે. મન થાય એ મારે કરવાનું નથી. આમ સત્સંગમાં આવવાની કઈ ફી નથી. બરાબર છે. પણ આવી વાત આવે ત્યારે થાય. આ બધું લખાવી લીધું. શું? તનથી, મનથી, વચનથી અને આત્મા બધું લખાવી લીધું. એના જેવું થયું છે. હા, 15 તમે આજનું સત્સંગ સાંભળશો ત્યારે ખબર પડશે કે આ 36 માળાનો મહિમા શું છે. ને અનંતાનુબંધી જાય નહીં ત્યાં સુધી અપ્રત્યાખાન જાય નહીં, પ્રત્યાખાન જાય નહીં, સંજલન જાય નહીં. આપણે વાત કરી સંજલનની ઉપરની વાત કરીએ. પૂજ્યભાઈ શ્રી, આમ તો અહીંયા સત્સંગમાં આવવા માટે તમારો કોઈ ચાર્જ રાખવા નથી આવ્યો. ટ્યુશન જેવી રીતે લાગે છે એવી રીતે નાની ચાર્જ તો રાખતા નથી કે ભાઈ 1 કલાક બેસવાના 150 રૂપિયા દેવા પડશે, અથવા આમ છે, અથવા મહિને દેવા પડશે, અથવા વાર્ષિક દેવા પડશે. કઈ માંગતા તો નથી. તો પણ મુમુક્ષુને અર્પણ બુદ્ધિ એટલી બધી આવે છે કે તન, મન, વચન, આત્મા બધું જ સમર્પણ કરવાની બુદ્ધિ આવી જાય છે. તો ઉપદેશમાં એમ કહેવામાં આવે છે આવી બુદ્ધિ કરવી જોઈએ. તો આનો અર્થ એ થયો કે એ બધું માંગી લીધું, પરંતુ માંગવાનો સવાલ નથી. હકીકતમાં એવા ભાવ આવે છે. શું આવે છે? ભાવ આવે છે. એ ભાવ આવે છે.
વાસ્તવિકમાં એવા ભાવ આવે છે કે હું મનથી, વચનથી, કાયાથી, આત્માથી સમર્પિત છું. પછી જેવો પ્રસંગ બને તેવું અભિજ્ઞ ભાવે સમર્પણ થઈ જાય છે. કેમ કે અભિપ્રાય તો પહેલા બની ચૂક્યો છે, પછી જ્યારે પ્રસંગ બને છે તેનું સમર્પણ પણ થઈ જાય છે. એવી વાત છે. માટે ઉપદેશમાં એમ કહેવા છે, આમ કરવું જોઈએ, બાકી તો આવું જ હોય. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. મારે કેટલા ગુણો મારે પેદા કરવાના છે એ જીવે પોતાને નક્કી કરવાનું છે. પહેલા તો નક્કી કરો, આ અવગુણ મારામાં પડેલો છે, એ નક્કી કરશો ને આ અવગુણ પડેલો છે એટલે ત્યારથી એ જવાની રજા લેશે. આજનું પ્રવચન સાંભળશો એટલી ખાસ વિનંતી છે. મારે તમને બધા લખવું હતું, પણ મેં કીધું ના, બધા સાંભળે છે, મારે કઈ કેવું નથી. પણ લુક સાકી ઘણા લોકો સાંભળતા નથી. કેમ આમ થાય છે? શું કે હવે કેમ આમ થાય છે? કેમ કે તન, મન, વચન અને આત્મામાં તો સર્વસ્વ આવી ગયું, કોઈ ચીજ બાકી નહીં. તો સર્વાપણ બુદ્ધિ કેમ? આની પાછળ ક્યું કેલ્ક્યુલેશન છે? આ વાતનો હિસાબ કિતાબ શું છે? કે જો આત્માને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તો તેના અનંત જન્મ મરણ અને સંસારમાં સર્વ પ્રકારના દુઃખોનો નાશ થાય. શું કીધું? આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તો તેના અનંત જન્મ મરણ અને સંસારના સર્વ પ્રકારના દુઃખોનો નાશ થાય. તો એ કેટલા મોટા નુકસાનથી બચ્યો. અનંતા શબ્દ શું વાપર્યો છે? અનંતા. બીજું કે હવે પછીના બધા સમય માટે, ભવિષ્યના સર્વકાળ માટે સુખ, શાંતિ અને આનંદ, અનંત સુખ, શાંતિ અને આનંદ પ્રાપ્ત થઈ જશે. કેટલો મોટો લાભ થયો. અનંતા નુકસાનથી બચ્યો, અનંતો લાભ થયો. તો એની પાછળ એને સર્વસ્વ સમર્પણની બુદ્ધિ આવે, તેમાં કોઈ મોટી વાત નથી. શું કામ? આપણને સમર્પણ કેમ થતું નથી? કારણ કે આપણા ઉપર કૃપાળુ દેવનો ઉપકાર વેડાતો નથી. શું છે? આપણે ગાઈ જઈએ છીએ સ્તુતિમાં, આત્માથી સૌહીન, અહો અહો શ્રી સદગુરુ. આ શું કે છે? હું અનંતા નુકસાનથી બચું છું, મારું ભવિષ્ય સુધારી રહ્યા છે. અનંતો લાભ થયો તો એની પાછળ એને સર્વસ્વ સમર્પણની બુદ્ધિ આવે, તેમાં કોઈ મોટી વાત નથી. મોટી વાત નથી. સહેજે એમ જ આવે, સ્વાભાવિક રીતે એમ જ આવે. નરસિંહ મહેતા, મીરાબાઈ, કબીર ને કેટલો મહિમા હશે વિચાર કરો. એની પાસે સોનાનો મહેલ નતો, એની પાસે 20 માળની હવેલી નથી, પણ એની પાસે મહિમા હતો. આપણે અહીંયા વાંચી ગયા, સમજ્યા? અહીંયા પેજ 18 ઉપર આજ્ઞાનું સર્વ પ્રકારે નિષેધતાથી આરાધન કરવું, તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે, એમ સમજ. અર્થાત જે માયિક સુખમાં ઢળેલો છે તે સત્પુરુષ પ્રત્યે ઢળી શકતો નથી. જે ગુરુ પ્રત્યે ઢળે છે તેને માયિક સુખનો ઝુકાવ છૂટી જશે. હવે આ વાક્ય એને લખવું આપણા માટે. શશીભાઈ એનું ટ્રાન્સલેશન કર્યું. તો આપણને શશીભાઈ અને કૃપાળુદેવનો કેટલો મહિમા આવવો જોઈએ. વિચાર કરો, આ નાનકડા વાક્યથી મારો આખો ભવ સુધારી દીધો. મને પરિભ્રમણમાંથી છૂટવાની ચાવી બતાવી દીધી. 9મા અધ્યાય પછી અર્જુનની બોટી બંધ થઈ ગઈ ને અર્જુન
સર્વ રીતે સમર્પણ થઈ ગયો, સર્વ રીતે એ મૌન થઈ ગયો. આપણે આનો મહિમા આવો છે કે મારે પરિભ્રમણને ટકાવવું, ટૂંકું કરવું હોય તો આ માર્ગ એને બતાવી દીધો. કેટલો સુંદર માર્ગ બતાવી દીધો આપણને. આગળ અનંતો લાભ થયો તો એની પાછળ એને સર્વસ્વની સમર્પણની બુદ્ધિ આવે તો એમાં કોઈ મોટી વાત નથી. સહેજ એમ જ આવે છે, સ્વાભાવિક રીતે એમ જ આવે. મેં કેટલા લોકોને માયામીમાં આમાં આપણા જૈન સેન્ટરની અંદર સાંભળ્યા છે. મેં કેટલાયને અમે સરસ મજાના પ્રવચનોની પુસ્તકો લાવતા હતા, પણ ઘણા મોટા હતા ને વજનના કારણે એરપોર્ટ ઉપરથી અમને કીધું કે તમારે 4 કિલો વજન ઓછું કરવાનું છે. અમે બધા પુસ્તકો કાઢી નાખ્યા અને ખાખરાને રાખી મૂક્યા. કેટલા જણા પાસે ને એનો દોષ પણ નથી, કારણ કે એની રુચિ ખાવા પીવામાં છે. મસાલાદાર ખાખરા છે, અમે ઘરે બેસાડીને બનાવ્યા હતા મારી મમ્મીએ ને સમજ્યા. તો એ ખાખરાની એની કિંમત કેટલી બધી છે, કેટલા વખાણ કરે છે. ઓલા પુસ્તકો તો 40 રૂપિયામાં મળે છે, પણ ખબર ભૂલતા નથી. એ મારું પરિભ્રમણ ટાળી શકે છે એ લોકોને કોઈને ભાન નથી, કારણ કે પરિભ્રમણ ટાળવાની વાત જ નથી. અહીંયા આખો સંસાર આની પાછળ નાચે છે, 5 ઇન્દ્રિયના વિષયોની પાછળ. આપણે જ્ઞાનીના વચનોની આપણે એનો પોતાનો મહિમા નથી, વેલ્યુ નથી. હે વેલ્યુ નથી. વેલ્યુ નથી. યુ આર વેરી કરેક્ટ. તમને તિર્યજમાં જવાની બદલે તમને દેવ ગતિ કા મનુષ્ય ગતિ પ્રાપ્ત કરાવે એવા વચનો છે, પણ આપણને વેલ્યુ નથી. ને તિર્યજમાં જાય પછી પહેલું તો તમારી જીભડી કાપી નાખે છે. મૌન થઈ જવાનું, તમારે કાંઈ બોલી શકો નહીં, કોઈને કાંઈ કહી શકો નહીં. આ જુઓ છો, પણ આપણને એનો મહિમા આવે છે કે આના વચનોથી, આના મહિમાથી મારી તિર્યજ ગતિ મટી શકે, નરક ગતિ મટી શકે. મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું હતું ગઈકાલે. શું ઉદાહરણ આપ્યું હતું? રમણ મહર્ષિને ત્યાં જે ડોસી એની સેવા કરતી હતી, એ જ આશ્રમની ગાયની મરી ગયા પછી એ વાછરડાને તરીકે ત્યાં જન્મી. બોલો, તિર્યજ ગતિ મળી એને. વિચાર કરવા જેવું છે. આ જેવી તેવી વાત નથી. બોલો, દેડકો સમ્યક દ્રષ્ટિ જીવ નંદ મણિયાર મરીને વાવના વખાણ કરીને એ જ વાવમાં દેડકા તરીકે જન્મે છે. સમ્યક દ્રષ્ટિ જીવ એને વમી નાખ્યું. પણ સારો નસીબદાર, એના કાને કે ભગવાન મહાવીરનું નામ પડ્યું અને સારો જાગી ગયો કે આ નામ મેં ક્યાંક સાંભળ્યું છે. વિચાર કરતા કરતા એને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. શું થાય છે? જાતિ સ્મરણ થાય છે નંદ મણિયારને. અને સીધો પોતે એ વાવમાંથી બહાર નીકળે છે અને હું મારા ભગવાનના દર્શન કરવા જાઉં. અને શ્રેણિકના ઘોડાની નીચે જ આવી જાય છે અને મરી જાય છે. મરીને દેવલોકમાં જાય છે. આ તિર્યજ ગતિનો જીવ કેવી રીતે દેવલોકમાં ગયો? વિચાર કરો. એના કેટલા મારા ભગવાન અહીંયા આવ્યા છે. શું શબ્દ વાપરવા? મારા ભગવાન આવ્યા છે, મારે એના દર્શન કરવા જવા છે. એ ભાવની અંદર પોતે કૂદતો જાય છે અને શ્રેણિક રાજાના ઘોડાની નીચે મરી જાય છે.
તો એ ભાવ એને ક્યાં લઈ ગયો? વિચાર કરો. આપણે આવા ભાવ માટે ખરેખર સાચા જિજ્ઞાસુ હોય તો સદગુરુ સત્પુરુષ ના આ જ વખાણ કરવા જોઈએ. આનંદગંજી મહારાજે યશવીજીને કાઢી મૂક્યા. તારી વૃત્તિ તુચ્છ છે, આ સાધુના ગુણ નથી. ને એ જ યશવીજી મહારાજના પુસ્તકો સમ્યક દર્શન પછીના બધા વાંચે છે. સમજ્યા? અધ્યાત્મ સાર, જ્ઞાન સાર, જો એની અંદર એનો મહિમા કેટલો છે. 8 દ્રષ્ટિની સજાય એને સમ્યક દર્શન થયા પછી લખ્યું. ફરીથી અનંતા નુકસાનથી બચ્યો, અનંતો લાભ થયો, તો એની પાછળ એને સર્વસ્વ સમર્પણની બુદ્ધિ આવે તો એમાં કોઈ મોટી વાત નથી. સહેજે એમ જ આવે, સ્વાભાવિક રીતે એમ જ આવે. મુમુક્ષુ કહેવાથી આવતી નથી. શું કીધું? શું કીધું? કહેવાથી આવતી નથી, સહજ આવી કહેવાથી જાય. આવતી નથી, સહજ આવી જાય છે. સહજ આવી જાય છે. તો વાંચો, કારણ કે એનો ઉપકાર એના ઉપર વેદાય છે. પૂજ્ય ભાઈ શ્રી સહજ આવી જાય છે. સાચી સમજણ હોય તો આવું થઈ જ જાય છે. શું કીધું? સાચી સમજણ હોય તો આવું થઈ જ જાય છે, એમ કહેવાનો આશય છે. તમે સોનું ખરીદવા જાઓ છો તો શું 50-100 રૂપિયા લઈને જાઓ છો? 50-100 રૂપિયા લઈને શાકભાજી લેવા જાય માટે બજારમાં જાય તો ઠીક વાત છે. ચાલો કિલો 2 કિલો શાક લઈને આવી જશું. તો કિલો 2 કિલો સોનું કે હીરા લેવા જવું હોય તો કેટલી મોટી રકમ જોઈએ. તો આપણને જેવો માલ, જેટલો માલ જોઈએ તેટલા પ્રમાણમાં પૈસા દેવા પડે છે. નયનભાઈ, આ તમારી વેલ્યુ. શું કીધું? વેલ્યુ. કિંમત ચૂકવવી પડે છે કે નહીં? તો અહીંયા જેટલો આપણને લાભ થાય છે તો તેના પ્રમાણમાં આપણને દેવાનો ભાવ આવશે કે ઓછું દેવાનો ભાવ આવશે? વેલ્યુ સમજાય છે. હા, લાભ તો ભલે અનંતો થાય પણ અમારે તો ઓછું જ દેવું છે. ઓછું એટલે શું? કે અમારા સંસારની પૂરી વ્યવસ્થા સલામત રહે, આપણને ભવિષ્યમાં કોઈ આપત્તિ ન આવે. બાકી વધે તો દેવું છે, ન વધે તો તો અમે આપીએ ક્યાંથી? અમારી પાસે દેવા માટે છે પણ નહીં. દેવા માટે પૈસા નથી. નકામા અમારા પરિણામ બગડી જશે. અમે એવું શા માટે કરીએ? બગડી જશે શું? અત્યારે બગડેલા જ છે. શબ્દ શું છે? બગડેલા જ છે. આવો અભિપ્રાય. તમારા પરિણામ તો પહેલેથી જ બગડેલા છે. એ તો પહેલેથી પરિણામ એટલા બગડી ગયા છે કે સુધરવાનો અવકાશ આવવો જ મુશ્કેલ છે. સુધરવાનો અવકાશ આવવો જ મુશ્કેલ છે. સુધરવાની જગ્યા જ નહીં રહે. હવે એમ સમજો કે ખરેખર આપણી આર્થિક પરિસ્થિતિ નબળી છે, ભલે બીજાની ન હોય પણ માનો તો એવું છે, તો પછી કેવા પરિણામ રહેવા જોઈએ? તો આપણે પેટ ભરીએ છીએ કે નહીં, કે ભૂખા સુઈ જઈએ છીએ? કોની માટે પેટ ભરીએ છીએ? શરીર માટે. જો પેટમાં નહીં નાખીએ તો શરીર કેમ ચાલશે? સીધી વાત છે. આપણે પેટ ભરવા માટે પાપ કરીએ છીએ કે નહીં? શું કરીએ છીએ? બજારમાં જઈને શું પુણ્ય કરીએ છીએ? દુકાન, નોકરી, કારખાના વગેરે બધે પાપ જ છે.
પાપ જ પાપ છે. સંસારની કોઈ વ્યવસ્થિત પ્રવૃત્તિમાં પુણ્ય થતું નથી. સંસારની કોઈ વ્યવસ્થિત પ્રવૃત્તિમાં પુણ્ય થતું નથી. એકાંત પાપ થાય છે. શું? આ વન વે ટ્રાફિક છે. એકાંત પાપ થાય છે ત્યારે આપણે પેટ ભરવા માટે પાપ કરીએ છીએ. તો આપણે પેટ ભરવા માટે જેટલા પૈસા કમાય છે તેમાંથી કંઈ ખેંચીને કાઢીને થોડું પુણ્ય શા માટે ન કરીએ? આત્માના માટે કેમ ન કરીએ? પુણ્યના માટે નહીં, પરંતુ આત્માના માટે કેમ ન કરીએ? આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આ બધા પુસ્તકો આપણે લાવીએ છીએ, સમજ્યા? આ પુસ્તકોની કોઈ કિંમત નથી. પણ એ ભાઈની સાથે વાત કરતા હતા કે મહેન્દ્રભાઈ અમે વધારે નથી છપાવતા, તો પણ મને કે તમારી આટલી બધી લાગણી છે તો મને કે તમે હું તમને 5-5 કોપી આપીશ, સમજ્યા? ખર્ચો થાય લઈ લ્યો. પણ ખર્ચો ન લીધો, એનો મેઇનનો આપણી પાસેથી 1500 રૂપિયા લીધા, સમજ્યા? મેં કીધું હું તમને 5000 રૂપિયા આપું છું, 3500 રૂપિયા કોઈ પણ જગ્યાએ તમે તમારા જ્ઞાન ખાતામાં વાપરજો, નવા પુસ્તક છપાવજો. આપણને કેટલું આમાંથી શીખવા મળે છે. વિચાર કરો, આમના પ્રવચનમાંથી કેટલું શીખવા મળે. કેટલા લોકો એના વખાણ કરે છે, સમજ્યા? કે અમે આ કોવિડના કારણે ઘર બેસી કે તમે અમારા ભાવને સુધાર્યા છે. એક જ વ્યક્તિએ આખા ગુજરાતની એડ લઈ અને એને 9 દિવસ પર્યુષણના એને આપ્યા. એને જાહેરાત આપી હતી 2,42,000 રૂપિયા. એટલે 2 વાર આવું કર્યું કે મારા ભગવાનના ગીતો ગાય છે તો લોકો વધારે સાંભળે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આમાં શું કે જો તેમાંથી થોડા ખેંચીને કાઢીને થોડી પુણ્ય શા માટે ન કરીએ? આત્માના માટે કેમ ન કરીએ? પુણ્યના માટે નહીં, પરંતુ આત્માના માટે કેમ ન કરીએ? આ જે સન્માર્ગ છે તે માટે આવા તો પરિણામ આવવા જ જોઈએ. શું કીધું? આ જે સન્માર્ગ છે, શું કીધું? આ જે સન્માર્ગ છે તેને માટે તો આવા પરિણામ આવવા જ જોઈએ. ખીચડી ઓછી ખાશું, શું? માલપુવાને મેસૂબ નથી ખાવા, ખીચડી થોડી ઓછી ખાશું, પરંતુ તે બચાવીને હું સન્માર્ગમાં તો આપીશ. લોકોને બહાના દેતા વાર નથી લાગતી, ના પાડતા. હું પૈસા બચાવીને સન્માર્ગમાં તો આપીશ અને આપીશ જ. આવો અભિપ્રાય હોવો જોઈએ. પછી જેટલું બને તેટલું પરિસ્થિતિ અનુસાર બને છે, પરંતુ અભિપ્રાયમાં તો આ વાત હોવી જ જોઈએ. આવી વાત છે, આવી વાત થઈ સમર્પણની. હવે કહે છે તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિસંગતાથી આરાધન કરવું. શું કીધું? તેની આજ્ઞાનું સર્વ પ્રકારે નિસંગતાથી આરાધન કરવું. સર્વ પ્રકારે નિસંગતાનો અર્થ એ છે કોઈ વખત કોઈ વાત બુદ્ધિમાં ન બેસે એવી પણ હોય તો પણ આજ્ઞા એટલે આજ્ઞા. મોક્ષ આનું બેલેન્સ સંતુલન કેવી રીતે રાખવું? પૂજ્ય ભાઈ શ્રી, બુદ્ધિમાનને થોડી તકલીફ પડે છે. તેમાં પણ જેની પ્રકૃતિ વધારે આર્ગ્યુમેન્ટ દલીલ કરવાની છે તેને બહુ જ તકલીફ પડે.
શું છે? બહુ જ તકલીફ. બહુ જ તકલીફ પડે. શું જો ફરીથી વાંચો. બુદ્ધિમાન, હું કઈક વધારે જાણું છું. સંસારમાં જે ડાયો છે તે કઈક વધારે હું જાણું છું. તેમાં પણ જેની પ્રકૃતિ વધારે દલીલ કરવાની છે. શું છે? તેને બહુ જ તકલીફ પડે છે. સમજાયું? એમાં શું છે? એક અભિપ્રાય બનાવી લેવો કે મારે આજ્ઞાધીન રહેવું છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે હું ક્યાં જઈશ ને એના માટે મારે શું શું ભાતું લઈ જાઓ એ તમારે નક્કી કરવાનું છે, બીજા કોઈને નહીં. $147 નંબરનો એક પત્ર છે, જુઓ. કૃપાળુદેવના શું શબ્દ છે? 147 પત્ર લખ્યું છે ખીમજીભાઈ પ્રત્યે. આજ્ઞા પ્રત્યે અનુગ્રહ દર્શાવનારું સંતોષપદ મળ્યું છે. એટલે શું લખેલું છે? આપની આજ્ઞામાં હું રહું, આપની આજ્ઞામાં મારી વૃત્તિ બની રહે એવી કોઈ મારા ઉપર કૃપા કરો તો હું આજ્ઞા બહાર ન જાઉં. અનુગ્રહ એટલે કૃપા. એવી કોઈ મારા ઉપર કૃપા કરો કે હું આપની આજ્ઞા બહાર ક્યારેય ન જાઉં. પત્રમાં એવી જો કોઈ એમણે વિનંતી કરી છે, એ વિનંતી દર્શાવનારા પત્રથી કૃપાળુદેવને સંતોષ થયો છે. આજ્ઞામાં જ એકતા થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. વાઇસ પર્સન તો આજ્ઞામાં એકતા થનારને પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ સુલભ છે. શું છે? બહુ જ સુલભ છે. નાસ્તિમાંથી અસ્થિ કાઢવાની વાત છે. જો જીવ આજ્ઞામાં એકતા ન થઈ શકે તો તેને આત્મકલ્યાણના માર્ગની પ્રાપ્તિ બહુ દુષ્કર છે, બહુ દુર્લભ છે. ને આજ્ઞામાં એકતા થાય તો સુલભ છે. એકતા થવું પણ બહુ જ અસુલભ છે. એકતા થવું એ કઈ સહેલું નથી. કેમ કે તેને પોતાના બધા અભિપ્રાયો, આર્ગ્યુમેન્ટ, દલીલો, બધા વિચારો એક વખત એક પર મૂકવા પડશે. દલીલો બધી મૂકવા પડશે, સાઈડમાં રાખી દેવા પડશે. આપણો સમય થઈ ગયો છે, આપણે અહીંયા ઉભા રહી જશું. અહીંયા કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. એક વાત કરું તમને બધાને કે એમણે એટલું બધું સહેલું કરીને સમજાવે છે કે તમે કલ્પના નહીં કરી શકો. એટલું બધું સહેલું કરીને, કારણ કે કૃપાળુદેવની ભાષા વકીલના વકીલ જેવી છે. આ પુરુષ આત્મજ્ઞાની હોવાના કારણે પોતે આપણને બહુ સુંદર રીતે સમજાવે છે. નસીબદાર છું હું એમને 2 વાર મળેલો છું. ખાસ મળવા ગયેલા મને રંજન મુમુક્ષુતા આરોહણ વાંચીને અમે બંને હાર માનવા ગયેલા. ત્યારે એમનો જે મહિમા હતો એનાથી અનંત ગણો મહિમા દિશાબોધ, 6 પદનો પત્ર, પરિભ્રમણના પ્રત્યેગાન, શીતપદનો સહેલો ઉપાય, આ બધા પુસ્તકો વાંચી આપણે એના પ્રત્યે ઘણો અહોભાવ આવે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું બાન નિજ
તેને સદા પ્રણામ. દેહ છતાં જે દશા વર્તે દેહાથી, તે જ્ઞાનીના ચરણમાં હોવાંદન અગણી. પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ से सब आगम भेद सूर बसे. वह केवल को बीज ज्ञानी कहे, निज को अनुभव बतलाई दे. 4 गति 24 दंडक 84 लाख જેવા જણી 1,97,97 કરોડ જીવન મારા જીવે આજના દિવસ સંબંધી આરંભે સમારંભે મનવચન ગાયત્રી ગૃહ વ્યવ દ્રવ્યપા ભાવ દોહ પરિજાપ નક્ષત્રમ જવ્ય ક્રોધે કાને માયા લોભે રાધે કે હસે ભય પ્રય મિઠાય આપતાપને પરુતાપને આર્થના ઈર્ષા મમતે હટપણે જીડાયપણે ઉગ્ના કર્યો દુઃખમાં જોડ્યો સુખથી ચૂકવ્યો પ્રાણપણ્ય સંજ્ઞા ઇન્દ્રિયા આદિ લબ્ધિ રુધિ બ્રશ કર્યા તો સર્વ 18,24,120 પ્રકારે કોઈ પણ પાપ દોષ જાણતા અજાણતા સેવ્યો હોય સેવરાયો સેવતા અનુમોદ્યા હોય તો હરિતા અનંત અનંત કેવડી ભગવાનની સાક્ષી તસ્મિત રૂપલબેન તમે સ્તુતિ ગાશો પ્લીઝ. રૂપલબેન, હેલો રૂપલબેન, હેલો રૂપલબેન, રૂપલબેન. ઓકે, અનિલભાઈ સ્તુતિ ગાશો પ્લીઝ. Sure. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર આપ અમર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. શ્રુ પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન. આ દેહાથી આજથી વર્તે પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું તે પ્રભુનો દીન. શતસ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવાર એ ઉપકાર અમારો. જે ઉપકાર અમારો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેને આપ્યું ભાન નીચ એને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. હે પરમ કૃપાલુ દેવ, જન્મ જરા મરનાદી સર્વ દુઃખોનો અત્યંત કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમંતે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાલવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કઈ પર લેવાને સર્વથા નિષ્ફળ છું. જેથી હું મન વચન કાયાથી એકાગ્રતાથી આપના ચરણ વંદનમાં નમસ્કાર કરું છું. આપણી પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે બહુ પર્યદ અખંડ જાગૃત રહો એટલું માંગુ છું. એ સફળ થાવો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે સર્વજ્ઞ ભગવાન, હે પરમ કૃપાળુ દેવ, આપને કોટી કોટી વંદન કરું છું. મેં આ ભવ તથા અનંતા ભવમાં અનંત અનંત રસપૂર્વક અનંત અનંત અમર્યાદિત પૂર્વક મેં 18 પાપસ્થાનકો તેના પેટા ભેદો મેં સેવ્યા છે, સેવાના ભાવ કર્યા છે, સેવરાવ્યા છે, સેવતા અનુમોદ્યા છે. તે સર્વ પાપ કરવાની પ્રભુ હું માફી માંગુ છું. પ્રભુ મને માફ કરો, માફ કરો, માફ કરો અને તમારા માર્ગમાં હું ટકી રહું તે માટે મને નિડરતા અભય મને પ્રાપ્ત થાવો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સ્વામીની સૌવે જીવા કમંતુ મેં, મિત્તી મેં સૌ ભૂવે શું વેરન ભજન નથી. જય જીનેન્દ્ર બધાય. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. Jinendra. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર.